જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે આ થ્રેસર વિશે કે આ થ્રેસરમાં કઈ રીતના સિસ્ટમ છે. જો કે થોડીક અલગ રીતના સિસ્ટમમાં છે, જે રીતના ખેડૂતને હેલું પડે કામ અને બધી રીતના અહીં વાત કરવા જઈએ તો આધુનિક થ્રેસર કહેવાય. જો કે આ થ્રેસર અત્યારે બધાની ખબર છે, પણ જે ખેડૂત ભાઈઓને ખબર નહીં આ થ્રેસર વિશે, તેના વિશે આપણી વાત કરીએ કે આમાં કઈ કઈ વસ્તુની સિસ્ટમ આવે અને કઈ કઈ વસ્તુના આમાં ફાયદા છે. તો ખેડૂત ભાઈઓ, જો કે પહેલા આપણી વાત કરીએ કે આ વૃંદાવન કંપનીનું થ્રેસર છે. બરાબર છે કે બધા કંપનીના બનાવતા હોય આ થ્રેસર, પણ આ વૃંદાવનના છે. તો ખેડૂત ભાઈઓ વાત કરીએ કે મેન આમાં ફાયદો છે આ સાણો હતો, જે ધાર દેવાનો આવે, જે ધાર દેવાતો જાય કાયદેસર. જે આ સાણો છે એ નીચે ઉતરી જાય અહીં, બરાબર. એટલે મગફળી માંથી આવતી જાય એટલે ડાયરેક્ટ ધાર દેવાતી જાય. અને આમાં સાઈડની જે હુપણીઓ છે બતાવી દેજો. આ સાઈડની જે હુપણીઓ છે, બરાબર, એમાં કોઈ માટી ને કોઈ બીપડી નીકળતી હોય, એ આમાં માટી ને બધી નીકળતી જાય. બે હુપણીઓ આપી, જે આંકડાથી દેખાય, જે આ સાણો એ ધાર દેવાતી જાય. એટલે મેન ફાયદો એ છે. બીજી એક આપણી આ હુપણી આપી, બરાબર. આ કોઈ મારા અંદાજ પ્રમાણે જે થ્રેસર ચાલુ નથી કર્યું, આપણે ચાલુ કરી એટલે વિડીયો બનાવી છે એનો. મારા અંદાજ પ્રમાણે આ કદાચ ટૂંકી નીકળતી છે, જે ઝીણી રજ હોય. અને બાકી આ બે હુપણીઓ આપ્યું અને આ સાણો હેઠો ઉતરી જાય ને લાંબો થઈ જાય એટલે મગફળી સીધી આ પડે, જે ધાર દેવાતો જાય ને એ રીતના. ખેડૂત ભાઈઓ, આ રીતના જે આમાં ધાર દેવાતો જાય અને મગફળી પણ ચોખ્ખી કાયદેસર નીકળતી જાય, જેથી કરીને આપણી મજૂરી ઓછી બેસે. જે આપણી પાછો ટેગલો સાફ કરતા હોય ત્યારે ડાઠા ને બધે, એટલે ભેગી ધાર દેવાતી જાય. એ પણ એક આમાં ફાયદો છે. ઓલું આપણી મગફળી કાઢીએ પછી પાછું હલર હોય કે થ્રેસર હોય, એમાં પાછી ધાર દેતા હોય, તો આમાં બંને ભેગું થતું જાય એટલે મગફળીનો ઢગલો ચોખ્ખો નીકળે. અને બીજા નંબરમાં અત્યારે માટીનો પ્રશ્ન વધારે છે, વરસાદ થયો એટલે માટીનો પ્રશ્ન વધારે છે, એટલે એના માટે આ બેસ્ટ છે. જે કે માટી બધી નોખી થતી જાય, આથી નીકળતી જાય. બે આપણી આ સુપણીઓ આપ્યું. અને ખેડૂત ભાઈઓ, એક બીજો આપણી મેન ફાયદો છે આ બાજુ જે આપણી પટ્ટો આવે, જે આ પટ્ટો છે એ પટ્ટો આપણી આ સીધો હેઠો ઉતરી જાય, બરાબર. એટલે માથે આપણી ઓરવા વાળાની કોઈ જરૂર ન પડે કોઈ માણસની. એનું કારણ છે કે જે માથે ઓરતા હોય એમાં ધૂળ ને ઉઠતી હોય, એટલે થોડુંક વહેમું લાગતું હોય મજૂરની પણ. એમાં મજૂર અનુભવી હોય એ જ હાલે, બીજો ન હાલે. એટલે આમાં ટૂંકમાં ઉપર કોઈ ઓરવા વાળો ન જોઈએ. આ હેઠું પડી જાય એટલે પટ્ટામાં ઓટોમેટિક ઉપર પાથરો વિયો જાય. અને આપણી ખાલી આ 2 કે 3 જણા કે જે મજૂર હારા હોય એ પ્રમાણે રાખવાના અને કલો મૂકીએ એટલે પાથરા પટ્ટામાંથી મૂકતું જવાનું. એટલે પટ્ટો આફળો સીધો ફરતો હોય એટલે પાથરો નાખી દઈએ. એટલે એના માટે બેસ્ટ રિઝલ્ટ છે આ. અને આ વસ્તુ સક્સેસ છે. જો કે આ 2 વર્ષથી આ નીકળ્યો મારા અંદાજ પ્રમાણે, એટલે આનું પણ કામ જોરદાર છે અને સક્સેસ છે. અને મેન જે ધાર દેવાનો સાણો હોય એ પણ સક્સેસ ગયો. અને બીજા નંબરમાં જે આ હવાનો પંખો આપ્યો, એ હવાનો પંખો છે એ સીધો આપણી ધાર દેવાનો સાણો હોય ત્યાં જાય. એટલે જે માટી હોય એ નાની હવાના હિસાબે ઉપાડે ન હાકે, એટલે માટીના નીચે પડી જાય. અને જે ખુપણી સાઈડમાં બતાડ્યું એમાં તગારામ ત્યાં માટી પડી જાય અને દોડવા ઉડાડે અને ઓલી સાઈડ છેટા નાખી દે અને જોરી રાખી દેવાની. એટલે કાયદેસર રીતના ચોખ્ખી મગફળી નીકળતી જાય. અને મેન વસ્તુ એ છે, બાકી બધાને ખબર છે જે આ હવાની સેટિંગ ને કરતા હોય, બરાબર. અને ખેડૂત ભાઈઓ, આપણી એક કોમેન્ટ આવી હતી એક ભાઈની કે કાંટું બહુ કાઢે, કે ગમે એ થ્રેસર હોય કે હલર હોય. તો એનો વિડીયો આપણી બનાવી જ્યારે મગફળી કાઢી ત્યારે, કે એ કાંદું કે ઓછું કાઢે એ પ્રમાણે એનું સેટિંગનો વિડીયો આગળ બનાવીશું. પેલા આપણે હજી ચાલુ નથી કર્યું, ચાલુ કર્યું ત્યારે એનો વિડીયો બનાવીશું. અને બીજી એક ખેડૂત ભાઈઓ, કે આ જે હવાનો એક પંખો આપ્યો, જે હવાનો પંખો આપ્યો એનું કારણ છે કે ટૂંકો થોડોક પાછળ સેટો ઉડાડે. એનું કારણ છે કે ઓલો નાની ભૂકો પડતો હોય તો ઘણી આપણી ખપારીથી ભૂકાનો ઢીગલો ખેવવો પડતો હોય. એના માટે આ પંખો હોય. અને ટૂંકો જરાક સેટો પડે એટલે ઢીગલો જરાક સેટો થાય એટલે આપણી ઘડીકમાં ટૂંકો ખેવવો ન પડે. એટલે એ પણ આપણી જે માણસો બસે અને આપણી ઓરવાનો પણ માણસો બસે.
અને બીજું ખાસ ખેડૂત ભાઈઓ કે જે આ લોડવેલ આપ્યું, જે આ લોડવેલ છે એનું મહત્વ ઘણું છે. ઘણા ખેડૂત ભાઈઓને ખબર ન હોય આ લોડવેલનું. આ લોડવેલ મારા અંદાજ પ્રમાણે જાજા કિલ્લાનું હોય છે, કેટલા કિલ્લાનું હોય આપણી ખબર ને, પણ આમાં કઈ લખેલ ને એટલે માનો કે વજન વાળું બહુ આવે ને જાજો હોય છે આ કિલ્લાનું. જે આ વજન વાળું હોય છે લોડવેલ એ ફાયદો થાય એનું કારણ કાં છે કે મગફળી કદાચ ઘારવાળી આવે પાથરા કે લીલી હોય મગફળી, તો આ લોડવેલનો ફાયદો એમાં કરે કે જે આપણી થ્રેશરની ટ્રેક્ટરની દબાવે નહીં, જે આ લોડર વજન વાળો હોય લોડવેલ, તો એને ટૂંકમાં દબાવે નહીં ટ્રેક્ટરની અને કાયદેસર કાપી નાખે. જે ઘારવાળો પાથરો હોય કે લીલી મગફળી હોય એના માટે આ ઉપયોગી આવે. એટલે ઘણા ખેડૂત ભાઈઓને આ ખબર નથી આ વસ્તુની. અને બીજું ખેડૂત ભાઈઓ કે આપણી જે આ વસ્તુનું છે યા વાહેનું યા પતરું આ હેવી કરાર કરવાનું, એ આપણી કાંધા માટે આપે સેટિંગ. એના બોલ પણ આપેલ છે બતાય. એ આપણી ઠેસર ચાલુ થાય ત્યારે આપણે બનાવીશું એનો વિડીયો કાયદેસરનો સેટિંગનો બતાય. જે કાંધું કાઢતું હોય એ. અને બીજા નંબરમાં ખેડૂત ભાઈઓ કે ઘણાની બી નો પ્રશ્ન થતો હોય કે બી કાઢતું હોય અમુક ઠેસર ને એવું ન હોય, પણ આપણી જે સેટિંગ હોય એનું બધું આપણી સેટિંગ કાયદેસર હોય એટલે બી ન કાઢે. તો એનો પણ આપણે વિડીયો આગળ બનાવીશું ઠેસર ચાલુ થાય એટલે, જેથી કરીને બીનો કોઈ પ્રશ્ન સોલ્વ થઈ જાય અને કાંધાનો પણ વિડીયો બનાવીશું એનો પણ સોલ્વ થઈ જાય. ખેડૂત ભાઈઓ અત્યારે આપણે ખાલી આ વિડીયોમાં એટલું જ જણાવ્યું હતું કે આ ઠેસરમાં સિસ્ટમ કેવી આવે એ, અને બાકી આપણે ચાલુ કરીશું એટલે ઘણો બધો અનુભવ થાય આમાં. એ જે સિસ્ટમ જે કાયદેસર જે ફાયદાકારક થતી હોય એ ચાલુ કરીએ ત્યારે આપણે ખબર પડી જાય અને બધો અનુભવ થાય તો આપણે ત્યારે વિડીયો બનાવીશું આમાં કઈ કઈ વસ્તુનો ફાયદો થાય એ આ ઠેસરમાં. અને જો કે આ ઠેસર 1 વર્ષથી આ તો નીકળ્યા, પણ જે આનો કામ બધી સક્સેસ ગયું. આ વસ્તુનું જે આ પટ્ટો આવે એ અને ખાસ તાર દવાનો સાવણો એ બધે સક્સેસ જ છે. બધા લગભગ ખેડૂત ભાઈઓને ખબર છે, જે નવા હોય એને ખબર ન હોય એના માટે આ વિડીયો ખાસ ઉપયોગી છે. તો ખેડૂત ભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓ.